ઝઘડિયા દુષ્કર્મમાં દીકરી નિર્ભયાને 72 દિવસમાં ન્યાય મળવા સાથે અંકલેશ્વર સેશન્સ કોર્ટે અપહરણ, પાશવી દુષ્કર્મ અને હત્યાના આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણી બળાત્કારી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં નરાધમ આરોપી વિજય પાસવાનને અંકલેશ્વરની સેશન્સ કોર્ટે મૃત્યુદંડની સજાનો ચુકાદો શુક્રવારે આપ્યો છે. ઝઘડિયા જીઆઈડીસીમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર જઘન્ય અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો અપરાધ બન્યો હતો. શ્રમિક કોલોનીમાં રહેતા આરોપી વિજયકુમાર પાસવાને લોખંડ વીણતી બાળકીનું અપહરણ કરી તેને દિવાલ પાછળ લઈ જતા દુષ્કર્મ આચરી તેના ગુપ્ત ભાગે સળિયો પણ ઘુસાડી દીધો હતો. મોડી સાંજે માતા દીકરીની શોધખોળ કરી રહી હતી ત્યારે મમ્મીનો અવાજ આવતા દીકરીને દિવાલ પાછળ લોહી લુહાણ હાલતમાં જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. અન્ય લોકોની મદદથી દીકરીને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાંથી વડોદરા વધુ સારવાર અર્થે ખસેડાઈ હતી. ઝારખંડ સરકારે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. જોકે ગુજરાત સરકારે 11 તબીબોની ટીમને તૈનાત કરી હતી, પણ 30 જેટલી ગંભીર ઈજાઓ પહોંચી હોય 7 દિવસની સારવાર બાદ દીકરીનું મોત થયું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અતિ ગંભીર ઘટનામાં એસઆઈટીની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકમાં હેવાન વિજય પાસવાનને ઝડપી પાડ્યો હતો. તમામ પુરાવાઓ એકત્રિત કરી ચાર્જશીટ દાખલ કરી હતી, જે બાદ અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો હતો. ચાર્જ ફ્રેમ થયાના 72 દિવસમાં જ શુક્રવારે કોર્ટે રેરેસ્ટ ઓફ રેર ગણી દુષ્કર્મી હત્યારા વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ પીડિત પરિવારને 10 લાખનું વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો છે. 16/12/2024 જયારે આ ઝઘડિયા જીઆઈડીસીમાં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબશ્રીએ જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવશે. ત્યારે જ મને આ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિનામૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું, સમાજના અને રાષ્ટ્રના હિતમાં. કેસની કાર્યવાહી દરમિયાન 72 દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ 1 પણ રૂપિયાની ફીસ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભોગ બનનાર પીડિતાને બચાવવા માટે 11 થી 12 જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી. ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે. સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા, એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે. પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ 30 ઈજાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી.